નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કેપિટલ ગેઇન ટેક્સની અંદર પ્રોપર્ટીની અંદર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય અને શેર માર્કેટના જો તમે ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય તો તેની અંદર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ આપણે સમજી ગયા છીએ. મિત્રો, આજના સેશનમાં જ્વેલરીના વેચાણ ઉપર કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો થાય એ અંતર્ગત આપણે માહિતી મેળવવાના છીએ. મિત્રો, આજના સેશનની અંદર આપણે જે પ્રશ્નોના ડિસ્કશન કરવાના છીએ તે પ્રશ્નો તમે જોઈ શકો છો. તેમાં સૌથી પહેલા નંબરનો પ્રશ્ન કે જ્વેલરીની અંદર કઈ કઈ વસ્તુઓ કઈ કઈ ડિટેલ્સ ઇન્ક્લુડ થવાની છે. બીજા નંબરની અંદર જ્વેલરીનું વેચાણ કરવામાં આવે તો હોલ્ડિંગ પીરિયડ્સ કેવી રીતે નક્કી કરવો. ત્રીજા નંબરનો પ્રશ્ન રેટ ઓફ ટેક્સ કેટલા છે. ચોથા નંબરનો પ્રશ્ન CII એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરનો બેનિફિટ મળે કે ના મળે. અને પાંચમા નંબરનો પ્રશ્ન કોમ્પ્યુટેશન ટેબલ તમારે કેવી રીતે તૈયાર કરવાનું થાય. તો મિત્રો, આ પાંચ પ્રશ્નો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ અને ધેન આફ્ટર આપણે જ્વેલરીના વેચાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના તેના એક્ઝામ્પલ પણ લેવાના છીએ. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનું સેશન. સૌથી પહેલા નંબરનો પ્રશ્ન જ્વેલરીની અંદર કઈ કઈ બાબત ઇન્ક્લુડ કરવામાં આવે. મિત્રો, તમે જે ઓર્નામેન્ટ્સ પરચેસ કરેલા હોય તો તે ઓર્નામેન્ટ્સ કઈ કઈ વસ્તુથી બનેલા છે તેનું ડિટેલિંગ તમારે અહીં સમજવું પડશે. તો તેની અંદર તમે જોઈ શકો છો ગોલ્ડ છે, સિલ્વર છે, પ્લેટિનમ છે, એની અધર પ્રેસિયસ મેટલ, કોઈ પણ પ્રકારની ધાતુ છે જે કિંમતી છે, અને પ્રેસિયસ એન્ડ સેમી પ્રેસિયસ સ્ટોન્સ. મિત્રો, જો આ બધી વસ્તુઓમાંથી કોઈ ઘરેણું બનાવવામાં આવે તો તેને આપણે જ્વેલરી તરીકે કન્સિડર કરીએ છીએ અને તેના વેચાણ ઉપર કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે લાગે એ આજે આપણે જોવાનું છે. બીજા નંબરનો પ્રશ્ન મિત્રો, હોલ્ડિંગ પીરિયડ્સ કેવી રીતે નક્કી કરવો. મિત્રો, જ્વેલરીના વેચાણ માટે હોલ્ડિંગ પીરિયડ્સ 36 મહિનાનો છે. મતલબ જો તમે કોઈ જ્વેલરી પરચેસ કરો છો 36 મહિનાનો હોલ્ડિંગ પીરિયડ્સ છે, એને ક્રોસ કર્યા પછી તમે એ જ્વેલરીનું વેચાણ કરતા હોય તો એવા કેસમાં મિત્રો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થાય. પણ જો મિત્રો તમે એ જ્વેલરીનું હોલ્ડિંગ પીરિયડ 36 મહિનાનો ક્રોસ નથી કરતા અને એ પહેલા તમે આ જ્વેલરી વેચી નાખતા હોય તો એવા કેસની અંદર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડે અને તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. ક્લિયર મિત્રો. ત્રીજા નંબરનો પ્રશ્ન મિત્રો, રેટ ઓફ ટેક્સ. મિત્રો, તમારે જ્વેલરીના વેચાણ ઉપર કેટલા ટકા ટેક્સ ભરવાનો છે. મિત્રો, જો તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન કરતા હોય એટલે કે 3 વર્ષ પછી 36 મહિના પછી તમે આ જ્વેલરીનું વેચાણ કરતા હોય તો એવા કેસમાં મિત્રો તમારે 20% ફિક્સ રેટ છે, 20% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે અને એ પણ તમે જેટલો ગેઇન કરેલો હોય એ રકમ ઉપર. ક્લિયર મિત્રો. પણ મિત્રો, જો તમે 36 મહિનાની અંદર એ જ્વેલરીનું વેચાણ કરતા હોય અને એમાંથી ગેઇન મેળવતા હોય તો એ થાય તમારા માટે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. અને મિત્રો, આ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તમારી રેગ્યુલર ઇન્કમમાં એડ થાય અને નોર્મલી તમે ઇન્કમ ટેક્સના સ્લેબ મુજબ જે ટેક્સ કેલ્ક્યુલેટ કરો છો એ મુજબ જ તમારે એનો ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થાય. માની લો કે તમારી રેગ્યુલર ઇન્કમ 4 લાખની છે અને જ્વેલરીના વેચાણમાંથી તમને જે ગેઇન થાય છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય છે એ 2 લાખનો છે. તો મિત્રો, આવા કેસમાં હવે તમારી ટોટલ આવક 6 લાખની ગણાય અને એ 6 લાખ ઉપર જેમ તમે રેગ્યુલર ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરો છો સ્લેબ વાઇઝ, મિત્રો એ જ રીતે તમારે અહીં સ્લેબ વાઇઝ ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ક્લિયર મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. CII એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરનો બેનિફિટ મળે કે ના મળે. મિત્રો, ખાસ મગજમાં રાખજો, મુખ્ય 3 પ્રકારના અલગ અલગ કેપિટલ ગેઇન આપણે શોધવાના છે. એમાં એક આવે છે શેર માર્કેટના ટ્રાન્ઝેક્શન્સ માટે, બીજું આવે છે પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન્સ માટે અને ત્રીજું આપણે અત્યારે લઈએ છીએ જ્વેલરીની અંદર જો વેચાણ કરતા હોય અને ગેઇન મેળવતા હોય તો એની અંદર કેપિટલ ગેઇન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો થાય. મિત્રો, ખાસ મગજમાં રાખજો,
જો શેર માર્કેટના ટ્રાન્ઝેક્શન્સ માટે તમે કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરો છો તો એવા કેસમાં સીઆઈઆઈનો બેનિફિટ નથી મળતો. મિત્રો, જ્યારે તમે પ્રોપર્ટીનું વેચાણ કરેલું હોય અને એની અંદર જો તમે કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરતા હોય તો તેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરતી વખતે સીઆઈઆઈનો બેનિફિટ નથી મળતો, પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરતી વખતે સીઆઈઆઈનો બેનિફિટ મળે છે. અને મિત્રો, એ જ રીતે જ્યારે તમે કોઈ જ્વેલરીનું વેચાણ કરતા હોય ત્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની અંદર સીઆઈઆઈ એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરનો બેનિફિટ નથી મળતો, એટલે મોંઘવારીનો તમને બેનિફિટ નહીં મળે. પણ જો તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન મેળવો છો, 36 મહિના પછી એ જ્વેલરીનું વેચાણ કરો છો, તો એવા કેસમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવા માટે સીઆઈઆઈ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરનો બેનિફિટ મળે છે. તો મિત્રો, ખાસ મગજમાં રાખજો, જો 36 મહિનાનો હોલ્ડિંગ પીરિયડ્સ તમે ક્રોસ ના કરેલો હોય અને તમારે ગોલ્ડ વેચવાનું થતું હોય તો મિત્રો તમે ચેક કરો કે જો 36 મહિના ક્રોસ થવામાં થોડોક જ સમય બાકી હોય તો બેટર ઓપ્શન છે કે તમે 36 મહિના પછી જ એ ગોલ્ડનું વેચાણ કરો, અને તો જ તમને સીઆઈઆઈ એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરનો બેનિફિટ, મોંઘવારીના સૂચકાંકનો બેનિફિટ મળશે. ક્લિયર? તો ફાઇનલ કન્ક્લુઝન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં સીઆઈઆઈનો બેનિફિટ નહીં મળે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરતી વખતે સીઆઈઆઈનો બેનિફિટ મળશે. ક્લિયર? મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. કોમ્પ્યુટેશન ટેબલ કેવી રીતે બનાવવું? મિત્રો, ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક કેવી રીતે તૈયાર કરવું? અહીં ખાસ મગજમાં રાખજો, તમારે બે પ્રકારના પત્રકો તૈયાર કરવાના થશે. એક શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવા માટેનું પત્રક, અને બીજું લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરવા માટેનું પત્રક. મિત્રો, આપણે બંને પત્રકોની વાત કરીએ તો સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેશન સમજીએ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટે. તો મિત્રો, તેમાં તમે જોઈ શકો છો સેલ્સ એમાઉન્ટ તમારે લખવાની છે, મીન્સ તમે આ જ્વેલરી કેટલા રૂપિયામાં વેચેલી છે તે રકમ લખવાની છે, માઇનસ સેલ્સ એક્સપેન્સીસ. મિત્રો, અહીં સેલ્સ એક્સપેન્સીસની અંદર તમે કોઈ બ્રોકરેજ ચૂકવેલી હોય અથવા અન્ય કોઈ એવા ખર્ચા કરેલા હોય તો એ ખર્ચા તમારે માઇનસ કરવાના થશે. ધેન આફ્ટર જે ફિગર આવે છે તેમાંથી મિત્રો તમારે પરચેઝ એમાઉન્ટ માઇનસ કરવાની છે, અને જેને આપણે બોલીએ છીએ કોસ્ટ ઓફ એક્વિઝિશન. મિત્રો, પરચેઝ એમાઉન્ટ કોસ્ટ ઓફ એક્વિઝિશનનો મતલબ થશે કે તમને એ સોનું પડ્યું કેટલામાં. ઘણીવાર એવું થાય કે તમે જ્વેલરી પરચેસ કરો છો તો તેની અંદર સોનાની કિંમત એડ થયેલી હોય અને સાથે સાથે એ જ્વેલરી બનાવવાની મજૂરી પણ એડ થયેલી હોય. તો આ બધી જ મજૂરી તમે એડ કરી દો અને ફાઇનલી તમને એ પર્ટિક્યુલર જ્વેલરી કેટલામાં પડી એ કિંમત તમારે અહીં લખવાની છે. ધેન આફ્ટર તમે જુઓ તો જે ફિગર આવે છે તેમાંથી તમારે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ માઇનસ કરવાનું થશે. મિત્રો, કોઈ વખત એવું બને કે તમે કોઈ જ્વેલરી પરચેસ કરી લીધી, પછી અમુક વર્ષો પછી તમને એવું લાગ્યું કે હજી આની અંદર આ એક બે વસ્તુ એડ કરીએ તો મિત્રો આની અંદર તમે જે કાંઈ એડિશન કરશો તેને આપણે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ તરીકે ઓળખીએ છીએ, અને એ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટની એમાઉન્ટ પણ તમારે અહીં માઇનસ કરવાની થશે. અને હવે જે ફિગર આવશે એ ફિગર તમારા માટે કહેવાય શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. મિત્રો, ખાસ મગજમાં રાખજો, અહીં તમે જે કોસ્ટ ઓફ એક્વિઝિશન એટલે કે પરચેઝની જે એમાઉન્ટ લ્યો છો અને એ જ રીતે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટની જે રકમ તમે ધ્યાનમાં લ્યો છો એ રકમ તમારે ઓરિજિનલ લેવાની છે, મીન્સ જે એકચ્યુઅલ છે એ લેવાની છે. તમને અહીં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કેલ્ક્યુલેટ કરતી વખતે સીઆઈઆઈનો બેનિફિટ એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરનો બેનિફિટ મળતો નથી. ક્લિયર મિત્રો? તો હવે જે ફાઇનલ ફિગર આવ્યો એ ફિગર તમારા માટે થઈ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. અને મિત્રો, આ ગેઇનની જે રકમ છે એ રકમને તમારી રેગ્યુલર ઇન્કમ, જેને આપણે પીજીબીપીની ઇન્કમ તરીકે પણ ઓળખીએ છીએ, પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. તો મિત્રો, તમારી જે રેગ્યુલર ઇન્કમ છે જેના ઉપર તમે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરો છો એ રકમમાં તમે આ રકમ એડ કરી દો, અને ધેન આફ્ટર તમારે સ્લેબ વાઇઝ જેમ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરો છો
એ મુજબ તમે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરી નાખો. ક્લિયર મિત્રો? તો મિત્રો આ જે ચાર્ટ બનાવેલો એ બન્યો આપણા માટે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે શોધવાનો છે તેના માટે. એની અંદર આપણે બીજો ભાગ લઈએ મિત્રો, કોમ્પ્યુટેશન ટેબલ ફોર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. જો લાંબા ગાળાનો મૂડી નફો છે જ્વેલરીના વેચાણ ઉપર, તો એવા કેસમાં ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો? સો સિમ્પલ મિત્રો. સૌપ્રથમ તમારે સેલ્સ એમાઉન્ટ લખવાની છે. ધેન આફ્ટર તમારે સેલ્સ એક્સપેન્સ, બ્રોકરેજ કે એવા કોઈ ખર્ચા હોય તો એ માઇનસ કરવાના થશે. હવે જે ફિગર આવે મિત્રો, તેમાંથી તમારે COA એટલે કે કોસ્ટ ઓફ એક્વિઝિશન માઇનસ કરવાનું છે, તમારી પરચેઝની રકમ માઇનસ કરવાની છે. પણ મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એટલે તમારે ખરીદીની જે વેલ્યુ છે એ ઓરિજિનલ વેલ્યુ માઇનસ નથી કરવાની, પણ CII મુજબ, ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર મુજબ, મોંઘવારીના દર મુજબ આજની તારીખે એની વેલ્યુ કેટલી થાય એ કેલ્ક્યુલેટ કરવાની અને એ રકમ તમારે અહીં માઇનસ કરવાની. ક્લિયર મિત્રો? અને ખાસ મજાની વાત, CII માટે આપણે તેનો 2001-2 થી અત્યાર સુધીનો ચાર્ટ જોઈ ગયા છીએ. તો મિત્રો એ જ ચાર્ટને આપણે ફોલો કરવાનો છે. તો મિત્રો CII મુજબની પરચેઝની વેલ્યુ માઇનસ કરો. હવે જે રકમ આવે તેમાંથી તમારે કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ માઇનસ કરવાનું છે. પણ મિત્રો આ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ પણ તમારે CII મુજબ માઇનસ કરવાનું થશે, એટલે કે ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ તમારે લેવાનું થશે. ફોર એક્ઝામ્પલ, તમે ગોલ્ડની ખરીદી કરેલી છે 2001-2 ની અંદર, તેની અંદર તમે ઇમ્પ્રુવમેન્ટ કરાવેલું છે 2012-13 ની અંદર, અને એ ગોલ્ડનું વેચાણ તમે કરો છો 2020-21 ની અંદર. તો મિત્રો અહીં જે ગોલ્ડની ખરીદી કરેલી છે તેના માટે પણ તમારે CII મુજબ તેની હાલની કિંમત શોધવી પડે. અને મિત્રો 2012-13 માં તમે જે ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે તેની જે કિંમત છે એ કિંમત તો ત્યારની હતી. આજની તારીખે એની શું કિંમત થાય, આજની તારીખે મોંઘવારીના દર મુજબ એમાં કેટલો ખર્ચો થાય એ પણ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને એ CII મુજબની રકમ તમારે અહીં માઇનસ કરવાની થશે. ક્લિયર? તો મિત્રો હવે જે રકમ આવે છે એ આવે તમારા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. અને મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર તમારે 20% ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે, એટલે તમને ફાઇનલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની એમાઉન્ટ મળી જશે. તો મિત્રો કોઈ જ્વેલરી છે એનું તમે વેચાણ કરો છો તો એની અંદર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેવી રીતે કેલ્ક્યુલેટ થાય તે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. મિત્રો આપણે એક એક્ઝામ્પલ લઈ અને આ કેલ્ક્યુલેશન સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મિત્રો નેહાબેન પોતાની ગોલ્ડની જ્વેલરી ખરીદ કરે છે રૂપિયા 6 લાખમાં 1/5/2012 ના રોજ. મિત્રો અહીં તેમણે 20 તોલા સોનું પરચેસ કરેલું છે 30,000 ના ભાવથી, એટલે ટોટલ એમાઉન્ટ થાય છે 6 લાખ રૂપિયાની. મિત્રો નેહાબેન આ ગોલ્ડ જ્વેલરીનું વેચાણ તારીખ 1/5/2020 ના એટલે કે ફાઇનાન્શિયલ યર 2020-21 માં કરે છે, અને આ વેચાણ એ 50,000 ના ભાવથી એટલે કે 10 લાખ રૂપિયામાં કરે છે. તો આ કેસની અંદર નેહાબેનને જે ગેઇન થાય છે તેના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ આપણે શોધવાનો છે. મિત્રો અહીં ખરીદી થયેલ છે 2012-13 ની અંદર અને વેચાણ થાય છે 2020-21 માં. તો સૌ પ્રથમ તો તમારે એ જોવું પડે કે અહીં હોલ્ડિંગ પીરિયડ્સ કેટલો છે, અને તેના ઉપરથી નક્કી થશે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. મિત્રો અહીં હોલ્ડિંગ પીરિયડ્સ 36 મહિનાથી વધારે છે, અને તેથી નેહાબેનને જે નફો થાય છે તે નફો તે ગેઇન લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે સમજવાનો થાય, અને તેના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે. મિત્રો હવે ખાસ મજાની વાત, જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડે છે તો મિત્રો તમારે ખરીદ વર્ષનો સૂચકાંક પણ જોશે અને વેચાણ વર્ષનો સૂચકાંક પણ જોશે. ક્લિયર મિત્રો? તો મિત્રો ખરીદ વર્ષનો સૂચકાંક 2012-13 માં 200 નો છે, જ્યારે વેચાણ વર્ષ એટલે કે 2020-21 ની અંદર મોંઘવારીનો સૂચકાંક 301 નો છે. તો મિત્રો ડિટેલ્સ આપણી પાસે બધી આવી ગયેલી છે, અને સ્ટેપ બાય સ્ટેપ આપણે તેમના માટે કોમ્પ્યુટેશન ટેબલ તૈયાર કરીએ. તો હેડિંગ આપી દઈએ
કોમ્પ્યુટેશન ટેબલ ફોર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક. મિત્રો અહીં સ્ટેપ નંબર 1, ખરીદેલ જ્વેલરીની CII મુજબની એટલે કે મોંઘવારીના દર મુજબની વર્તમાન કિંમત શોધતા. મિત્રો જ્વેલરી નેહા બેને ખરીદ કરેલી છે 2012-13 ની અંદર, વેચાણ અત્યારે થાય છે, તો અત્યારે એ જ્વેલરીની મોંઘવારીના દર મુજબ શું કિંમત હોઈ શકે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. ક્લિયર? તો મિત્રો આ મોંઘવારીના દર મુજબ તમારે વર્તમાન કિંમત શોધવાની થાય તો એની 2 મેથડ આપું છું. જોજો આ નવી વાત છે, તેની 2 મેથડ આપું છું. એક મેથડ આપણે ત્રિરાશિ દ્વારા વર્તમાન કિંમત શોધવાની થાય અને બીજી મેથડ આપણે સૂત્ર દ્વારા વર્તમાન કિંમત શોધવાની થાય. એટ ધ એન્ડ ઓફ ટાઈમ બંનેમાં ફિગર સરખો જ આવશે, પણ મિત્રો સૂત્ર કેવી રીતે બનેલું છે તેનો એક કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થશે. તો મિત્રો અહીં આપણે ડિટેલિંગ લખીએ તો ખરીદ વર્ષનો CII, સામે તમે જુઓ તો વેચાણ વર્ષનો CII, અને હવે આપણે એની અંદર ડિટેલ લઈએ તો ખરીદ વર્ષનો CII 200 છે, જ્યારે વેચાણ વર્ષનો CII 301 છે. તો હવે તમે ખરીદ વર્ષમાં કેટલા રૂપિયાની ખરીદી કરી એ ફિગર લખો તો વેચાણ વર્ષનો ફિગર તમને મળે. તો ખરીદ વર્ષનો CII 200 છે એટલે કે 2012-13માં જે વેલ્યુ 200 રૂપિયાની છે, મોંઘવારીના દર મુજબ 2020-21માં એની વેલ્યુ થાય છે 301ની. તો 6 લાખ રૂપિયાની તમે જે જ્વેલરી પરચેસ કરેલી છે તેની 2020-21માં કેટલી વેલ્યુ થાય? મિત્રો હવે ત્રિરાશિ કરતા તો તમને આવડે જ છે. સામસામે 2 જણા હોય એનો ગુણાકાર કરો અને જે એકલો હોય એનો છેદ ઉડાડી દો. તો મિત્રો અહીં 6 લાખ ગુણ્યા 301 છેદમાં 200. તો એવા કેસમાં તમને આન્સર મળે છે 9,03,000. ક્લિયર મિત્રો? રિપીટ સમજજો. 200 રૂપિયામાં જે વસ્તુ મળતી હતી 2012-13માં, એ વસ્તુની 2020-21માં વેલ્યુ ગણાય 301ની, એટલે કે તમે 20-21માં લેવા જાવ તો 301ની આવે. તો જે જ્વેલરીની વેલ્યુ 2012-13માં 6 લાખની હતી એની અત્યારે કિંમત કેટલી ગણાય? તો 6 લાખ ગુણ્યા 301 છેદમાં 200. તો આન્સર આપણને મળેલો છે 9,03,000. મતલબ મોંઘવારીના દર મુજબ તમે જુઓ ને તો એ જ્વેલરીની વેલ્યુ આજની તારીખે 9,03,000 થશે. ક્લિયર મિત્રો? મિત્રો આ જ કેલ્ક્યુલેશન આપણે સૂત્રથી કરીએ તો સૂત્ર તમને ખ્યાલ છે, જ્વેલરીની ખરીદ કિંમત ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક છેદમાં ખરીદ વર્ષનો સૂચકાંક. જ્વેલરીની ખરીદ કિંમત કેટલી? તો કે 6 લાખ ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક 301 છેદમાં ખરીદ વર્ષનો સૂચકાંક 200. તો ફાઇનલ આન્સર આવશે તમારો 9,03,000. મિત્રો તમને એમ થાય કે આ તો એકને એક વાત તમે કરો છો, પણ મિત્રો હું એ જ સમજાવું છું કે આ જે સૂત્ર બનેલું છે એ સૂત્ર કયા કન્સેપ્ટથી બનેલું છે. આ સૂત્ર ત્રિરાશિના કન્સેપ્ટથી બનેલું છે. સૂત્રથી તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરશો તો એવા કેસમાં તમને તરત જ પ્રેઝન્ટ વેલ્યુ મળી જશે. ક્લિયર મિત્રો? હવે આપણને પ્રેઝન્ટ વેલ્યુ મળી ગઈ છે 9,03,000. હવે આપણે સ્ટેપ નંબર 2 લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોધવાનો છે, અને તેમાં સ્ટેપ્સ તમને ખ્યાલ જ છે. સૌથી પહેલા સેલ્સ એમાઉન્ટ લખવાની થાય. તો તમે વેચ્યું કેટલામાં? તો કે 10 લાખ માઇનસ સેલ્સ એક્સપેન્સીસ, બ્રોકરેજ કે જે કંઈ હોય, અહીં ડિટેલ્સ નથી એટલે આપણે 0 કરીએ તો તમારી ફાઇનલ એમાઉન્ટ આવે 10 લાખ. તેમાંથી તમારે મિત્રો જ્વેલરીની પરચેઝ એમાઉન્ટ બાદ કરવાની છે, પણ ખાસ મગજમાં રાખજો CII મુજબની. તો CII મુજબની વેલ્યુ તમે હમણાં જ સ્ટેપ નંબર 1માં કરી ગયા છો, તો એ એમાઉન્ટ તમે માઇનસ કરો તો તમારે 9,03,000 માઇનસ કરવાના થશે. ખાસ મગજમાં રાખજો મિત્રો, અહીં 6 લાખ માઇનસ નથી કરવાના. ક્લિયર? તો 9,03,000 માઇનસ કરો તો હવે ફિગર આવે છે 97,000. મિત્રો 97,000 માંથી તમારે જો જ્વેલરીમાં ઇમ્પ્રુવમેન્ટ એક્સપેન્સ કરેલું હોય તો એ માઇનસ કરવાનું છે, અને એ પણ CII મુજબ. પણ મજાની વાત, જ્વેલરીમાં જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે તેની કોઈ ઇન્ફોર્મેશન આપણી પાસે નથી, તો અહીંયા ડેશ કરીએ, 0 કરીએ, અને હવે ફાઇનલ ફિગર આવે છે તમારો 97,000. મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય છે તમારો 97,000. ક્લિયર? હવે આ તો ગેઇન મળ્યો, પણ ટેક્સ પણ કેલ્ક્યુલેટ કરવો પડશે ને. તો સ્ટેપ નંબર 3
કેલ્ક્યુલેટ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. ક્લિયર? તો મિત્રો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયેલો છે એને ગુણ્યા 20%. તો 97,000 ગુણ્યા 20%, એટલે ફાઇનલ તમારો આન્સર આવે છે 19,400. તો મિત્રો જો નેહાબેન 6 લાખ રૂપિયામાં જ્વેલરી પરચેસ કરે, આજની તારીખે 10 લાખ રૂપિયામાં એ વેચે, 36 મહિનાનો હોલ્ડિંગ પીરિયડ્સ ક્રોસ કરી ગયા છે, તો એવા કેસમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડે અને અહીં નેહાબેનને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 19,400 રૂપિયાનો ભરવાનો થશે. ક્લિયર? તો મિત્રો આ કેલ્ક્યુલેશન તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. આપણે આ જ સમ, આ જ ડિટેલિંગ પણ થોડોક ફેરફાર કરીએ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનો એનું એક્ઝામ્પલ લઈએ. તો મિત્રો અહીં નેહાબેન ગોલ્ડની ખરીદી કરે છે, જ્વેલરીની ખરીદી કરે છે 1/5/2019 ના રોજ. 20 તોલા સોનું છે 32,000 ના ભાવથી. એટલે તમે જુઓ તો ખરીદી થાય છે 6,40,000 ની. નેહાબેન વેચાણ કરે છે 1/5/2020 ના રોજ 20 તોલા સોનું 50,000 ના ભાવથી, એટલે કે 10 લાખ રૂપિયા તેને મળે છે. મિત્રો હવે આ ડિટેલિંગ ઉપરથી આપણે કેપિટલ ગેઇન ટેક્સ શોધવાનો થાય તો સૌથી પહેલા તો તમને ખ્યાલ છે તમારે હોલ્ડિંગ પીરિયડ્સ નક્કી કરવાનો છે. મિત્રો અહીં હોલ્ડિંગ પીરિયડ્સ 1 વર્ષનો 12 મહિનાનો છે, તો 36 મહિનાનો હોલ્ડિંગ પીરિયડ્સ ક્રોસ થયેલો નથી અને તેથી નેહાબેનને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો થશે. ક્લિયર? મિત્રો ખાસ મગજમાં રાખજો, અહીં જે કંઈ કેલ્ક્યુલેશન થશે તેની અંદર તમને CII નો બેનિફિટ નહીં મળે. તો અહીં કેલ્ક્યુલેશન કેવી રીતે થશે તે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે હેડિંગ આપી દઈએ કોમ્પ્યુટેશન ટેબલ ફોર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. સ્ટેપ નંબર 1, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન શોધવો. તો તેની અંદર સૌથી પહેલા સેલ્સની એમાઉન્ટ આપણે લખીએ 10 લાખ. સેલ્સ એક્સપેન્સીસ બાદ કરવાના છે, નથી એટલે 0, તો ફાઇનલ એમાઉન્ટ આવશે તમારી 10 લાખ. મિત્રો હવે 10 લાખની જે રકમ છે એમાંથી આપણે જ્વેલરીની પરચેઝ એમાઉન્ટ માઇનસ કરવાની છે. તો જ્વેલરી ખરીદ કરેલી છે તમે 6,40,000ની. મિત્રો અહીં ખાસ ફરીથી કહું છું 6,40,000 જ લખવાના છે, CII મુજબની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની નથી. ક્લિયર? તો 6,40,000 માઇનસ કરો તો ફિગર આવે તમારો 3,60,000 રૂપિયાનો. મિત્રો તેમાંથી તમારે જ્વેલરી ઇમ્પ્રુવમેન્ટ માટેના એક્સપેન્સીસ બાદ કરવાના છે. મિત્રો અહીં જો જ્વેલરી ઇમ્પ્રુવમેન્ટના એક્સપેન્સીસની ડિટેલ્સ હોત તો એ ડિટેલ્સ તમારે એઝ ઇટ ઇઝ લખવાની થાત. અહીં પણ તમને CII નો બેનિફિટ નહીં મળે. અહીં ઇમ્પ્રુવમેન્ટની કોઈ ડિટેલ્સ નથી એટલે આપણે 0 માઇનસ કરીએ તો મિત્રો ફાઇનલ ફિગર આવે તમારો 3,60,000. અને મિત્રો આ 3,60,000 ને આપણે બોલીએ છીએ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. મિત્રો હવે 3,60,000 જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તમને મળેલો છે તેના ઉપર ટેક્સ કેટલો? તો જે તે વર્ષમાં નેહાબેનની PGBP મુજબની જે ઇન્કમ થતી હોય, પ્રોફિટ ઓર ગેઇન ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન, એટલે કે તેની જે રેગ્યુલર ઇન્કમ થતી હોય તે ઇન્કમમાં તમારે આ રકમને એડ કરી દેવાની અને પછી તેમણે જેટલો ઇન્કમ ટેક્સ થતો હોય એટલો ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ કેલ્ક્યુલેટ કરી અને ભરવાનો થશે. ક્લિયર? તો મિત્રો આ કેલ્ક્યુલેશન તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. આજનું આ સેશન અહીં સમાપ્ત કરીએ. મિત્રો આવતા સેશનમાં અમુક ટિપિકલ પ્રશ્નો સાથે આપણે મળવાના છીએ. ફોર એક્ઝામ્પલ કે કોઈ જ્વેલરીની ખરીદી જો તમે 2001-2 પહેલા કરેલી હોય તો એવા કેસની અંદર ફેર માર્કેટ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી કે ના કરવી, CII કેવી રીતે ધ્યાનમાં લેવો, તો આ બધા જ ડિસ્કશન આપણે આવતા સેશનમાં કરવાના છીએ. તો ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ.